લીંબાયત ખાતે રહેતી મહિલાએ વ્યાજખોરથી કંટાળી સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી। સુરતના લીંબાયત મીઠીખાડી ખાતે આવેલ રમાબાઈ ચોકમાં રહેતી મુન્ની ઉર્ફે ઝુબેદા બાનો અલ્તાફ અંસારીએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સલાબતપુરા ખાતે રહેતા અને વ્યાજનો ધંધો કરતા સાજિદ ઉર્ફે ચમડા પાસેથી તેઓએ અગાઉ વ્યાજે રૂપિયા લીધા હતા, જે વ્યાજના રૂપિયા પૂરેપૂરા ચૂકવ્યા પછી પણ ખોટી રીતે નાણાં પડાવી અને વારંવાર હેરાન પરેશાન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે। વધુમાં ફરિયાદીએ મુન્ની ઉર્ફે ઝુબેદાબાનું અલ્તાફ અંસારીએ કહ્યું હતું કે તેઓ ઘરમાં સાડીમાં ફિનિશિંગનું કામ કરે છે અને પરિવાર સાથે રહે છે। તેના પતિ અલ્તાફ માર્કેટમાં સાડી કટિંગનું કામ કરે છે। મુન્ની ઉર્ફે ઝુબેદાએ જણાવ્યું હતું કે આરોપી સાજિદ ઉર્ફે ચમડા પાસેથી મારી માસી સાસ બદરુનિસાએ વ્યાજના રૂપિયા લીધા હતા, જેને લઈ આરોપી અવારનવાર મારા ઘરે આવી ફરિયાદણને હેરાન પરેશાન કરતો હતો અને વારંવાર એક જ વાત कहतो હતો कि तेरे सामने पैसा दिया है, मुझे मेरी मुद्दल रकम और ब्याज के साथ पैसा लौटा देना, वरना तुझे और तेरे बच्चों का रहना मुश्किल कर दूंगा। जेથી અમો ફરિયાદણ ખૂબ જ ગભરાઈ ગયેલા અને આરોપીએ જણાવેલ કે તેરી હાજરીમાં પૈસા દિયા હે, પૈસા તું ही वापस देगी તેવી વાત કહેલ અને જોર જોરથી માં બેન સમાની ગાળો બોલેલ, જેથી તેઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા અને આરોપીએ ધમકાવીને મારી માલિકીની મિલકત તથા મારી માલિકી મોટરસાયકલ બર્ગમેન વેચીને 2,55,000 રોકડા તથા ટુકડે ટુકડે બળજબરીપૂર્વક 9,41,000 લીધા હતા। વધુમાં જણાવ્યું હતું કે તેઓ પાસેથી આરોપીએ 11,97,000 સ્વીકારી લીધા પછી આરોપી વારંવાર ઘરે આવી તેઓ તેના પતિને અને બાળકોની હાજરીમાં ખૂબ જ ગંદી અને બીભત્સ ગાળો બોલીને બળજબરીપૂર્વક નાણાં વસૂલ કરીને જાય છે અને મારી પાસે જેટલા પૈસા હોય તેટલા પૈસા ખોટી રીતે પડાવી લે છે। આરોપીએ લીંબાયત વિસ્તારમાં ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામથી ઓફિસ શરૂ કરી છે અને આરોપીને વ્યાજના પૈસાની નહીં ચૂકતે કરે તો તેમની ઓફિસમાં બોલાવી ગાળ ગળોચ કરતા હોય છે અને મારઝૂડ કરતા હોય છે, જેથી ફરિયાદણ અને મારા પતિને ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામથી ઓફિસ ચલાવી 6 થી 7 વાર ઓફિસમાં બોલાવીને ગંદી અને બીભત્સ ગાળો બોલી મારા પતિને ખૂબ ઢોર માર માર્યો હતો। પરંતુ અમે ખૂબ જ ગરીબ હોય અને આરોપી લીંબાયત વિસ્તારમાં ખૂબ જ વર્ચસ્વ ધરાવે છે, જેથી આજ દિન સુધી ગભરાઈને રહ્યા હતા। હાલ તો ન્યાયની મહિલાએ પોલીસ કમિશનર સમક્ષ માંગણી કરી છે। आपका नाम और कहाँ रहने का? मेरा नाम मुन्नी ज़ुबैदा खातून है। मेरा रहना लिंबायत है, मीठी खाड़ी, गली नंबर 7, ब्लॉक नंबर 3, घर नंबर 120। अभी आप कहाँ पे आए और किस लिए आए? मैं यहाँ कमिश्नर ऑफिस पे आई ले बड़े सर को मिलने, इंसाफ मांगने। किस चीज़ के लिए क्या हुआ है? मेरे साथ ये हुआ, मेरी खाला सास जो थी वो भाग गई, मैं उसमें बीच में थी। 7 लाख रुपए मैंने साजिद चमड़े से उनने लिए थे। साजिद चमड़ा वो भाग गए तो लोग मेरे को बुलाए ऑफिस पे, मेरे को धमकी उमकी दिए। मैंने वो पैसे 1 साल से भरी, 11 लाख से 12 लाख रुपए भर दी, पर वो कभी भी आ रहे मेरे को यही बोल रहे कि मेरे को पैसे दे, आतंक करते, गाली गुलूज करते। अभी 3 दिन पहले आए ना उन लोगों ने मेरे को और ये धमकी दे के गए कि अगर तू पैसे नहीं भरेंगी तो तेरे आदमी को घर से उठा के लेके जाएंगे। इन लोग कायम आते, गाली गुलूज करके आते, मारम पीटी करके आते। उन लोग है माता भारी, मेरा घर उनके घर के नाम करीब है, लिंबायत पुलिस स्टेशन तक का मेरे को इन लोग जान देते नहीं है। 1 साल के अंदर मैंने कम से कम 11 से 12 लाख रुपए भर दी। अच्छा, आपने कितने लिए थे पैसे? पैसे मैंने नहीं ली थी, मेरी खाला ने ली थी, वो भाग गए। 7 लाख मेरे सामने उन्होंने 7 लाख रुपए लिए थे, तो उन लोग ने अभी मेरे से 12 लाख रुपए भरा दिए। अभी आपकी मांग क्या है? मेरी मांग ये है, मैं कमिश्नर सर के पास इसके लिए आए लेकिन मेरे को इंसाफ होना। वो माथा भारी लोग, वो लोग कायम धमकी देते। मेरे घर पर उन लोग ने 2-3 बार बनाव कर चुके, गाली गुली देते। अभी 30 तारीख को आकर उन्होंने ये धमकी दे के गया कि अगर तूने 1 से 1.5 लाख रुपया नहीं भरी तो तेरे आदमी को घर से उठा के लेके जाएंगे। और उन लोग ने कितनी बार मेरे घर से मेरे आदमी को लेके गए, ऑफिस पे लेके आके आतंक करे। वो साजिद चमड़ा रास्ते में रुका के उनको गालियाँ देता, 1 बार कान पर मारा भी उसने। मेरे घर पर भी उन लोग ने 2-3 बार बनाव करे। इसके लिए मैं आई लिंबायत पुलिस स्टेशन तक का वो आने नहीं देते, ना जान देते नहीं। खुला वो बोलते लिंबायत पुलिस स्टेशन जाएंगी तो वहाँ पे हमारा कुछ होने वाला नहीं है। अच्छा, आपके परिवार में कितने लोग हैं? हम लोग 7 जन हैं, मेरे 5 बच्चे हैं, मैं वो मेरा आदमी है, और ना हमारे को कोई सपोर्ट ना कोई सहारा नहीं है, उसको सब मालूम है। मेरे आदमी मार्केट में काम करते हैं, साड़ी की कटिंग। मैंने सब बेच बाच के इनको पैसे भरे ले। ये जरा